આજે હું તમારી સાથે શેર કરીશ ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી। તો આ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં ફ્રીજમાં જે ફૂલ ફેટ મલાઈ સાથેનું દૂધ પડ્યું હતું એ દૂધને લઈ લીધું છે અને દૂધ ઉપર જે મલાઈ બની ગઈ છે એને હું છરી વડે અલગ પાડી લઈશ। આ રીતે ફરતી બાજુ છરીથી કટ કરવાથી મલાઈ જે છે એ એકદમ સરસ અલગ થઈ જાય છે। હવે ત્યારબાદ હું એક ચમચાની મદદ વડે આ મલાઈને હું બાઉલમાં લઈ લઈશ। તમે મલાઈ કાઢતા પહેલાં આ રીતે છરીથી ફરતી બાજુથી મલાઈને કટ કરી લેશો તો તમારી જે મલાઈ છે એ વ્યવસ્થિત દૂધમાંથી આ રીતે નીકળી જશે, જરા પણ મલાઈ દૂધમાં નહીં રહે। હવે મલાઈ નીકાળી લીધા બાદ એ દૂધમાંથી હું 2 કપ એટલે કે 500 ml દૂધને અલગ એક પેનમાં લઈ લઈશ અને ત્યારબાદ એ દૂધને હું ગેસની ફ્લેમ પર ઉકળવા માટે મૂકી દઈશ અને દૂધ ઉકાળ્યા પહેલાં દૂધ સપત થાય એટલે એમાંથી હું 2 ચમચી જેટલું દૂધ એક બાઉલમાં અલગ લઈ લઈશ અને એમાં હું 2 ચમચી કોર્નફ્લોર એડ કરીશ। હવે કોર્નફ્લોર એડ કર્યા બાદ હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। તમે અહીં ઘઉંનો લોટ પણ કોર્નફ્લોરની જગ્યા પર એડ કરી શકો છો। હવે ત્યારબાદ હું અડધો કપ ખાંડ દૂધમાં એડ કરીશ અને કન્ટિન્યુ હલાવીને ખાંડને દૂધમાં ઓગાળી લઈશ। ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ હાઈ રાખી છે। જ્યારે દૂધમાં ઉભરો આવવા લાગશે ત્યારે હું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશ। હવે આ રીતે કન્ટિન્યુ હલાવી લેવાથી ખાંડ જે છે એ ફટાફટ દૂધમાં મિક્સ થઈ જાય છે અને સરસ ઓગળી જાય છે। હવે ખાંડ ઓગળ્યા બાદ હું એમાં મેં જે કોર્નફ્લોરવાળું દૂધ મિક્સ કરીને રાખ્યું હતું એને પણ હું એડ કરી દઈશ। તમે અહીં 2 ચમચીની જગ્યા પર 4 ચમચી કોર્નફ્લોર પણ એડ કરી શકો છો। તમે વધારે કોર્નફ્લોર એડ કરશો અને વધારે ટાઈમ તમે જો એને ઉકાળશો તો તમારું જે આ મિક્સર છે એ એકદમ ઘટ થશે, પરંતુ મેં અહીં આજે 2 ચમચી કોર્નફ્લોર એડ કર્યો છે અને 5 થી 7 મિનિટ માટે અહીં આ દૂધને ઉકાળ્યું છે, ત્યારે આ દૂધ આટલું ઘટ થયું છે। તમે વધારે ટાઈમ એને ઉકાળશો તો તમારું દૂધ જે છે એ આનાથી પણ સરસ ઘટ થઈ જશે, માટે તમે આનાથી વધારે ઘટ પણ કરી શકો છો અને આટલું ઘટ પણ કરી શકો છો। હવે એક બાઉલમાં મેં એને ટ્રાન્સફર કરી લીધું છે અને હવે હું એક કાથરોટમાં પાણી લઈશ અને એમાં આ બાઉલને ઠંડુ થવા માટે મૂકી દઈશ, એટલે આપણું જે આ મિક્સર છે એ ફટાફટ ઠંડુ થઈ જશે। હવે પાણીમાં મૂક્યા બાદ આ મિક્સર સરસ ઠંડુ થઈ ગયું હતું, ત્યારે હવે હું કાથરોટમાંથી પાણી નીકાળી લઈશ અને કાથરોટમાં હું થોડા આઈસ ક્યુબ મૂકી દઈશ અને એના ઉપર આપણે આ ઘટ કરેલું મિક્સર મૂકીશું અને એમાં હું આપણે જે મલાઈ અલગ નીકાળી હતી એ મલાઈને પણ એડ કરીશ અને ત્યારબાદ હું એમાં 2 ટીપા વેનીલા એસેન્સના એડ કરીશ। હવે આને ફેટતા પહેલાં તમે જો આ રીતે નીચે આઈસ ક્યુબ મૂકશો તો તમે જે આ મલાઈને ફેટશો ત્યારે તમારી જે મલાઈ છે એ એકદમ સરસ વ્યવસ્થિત પ્લફી બનશે, એટલા માટે મેં અહીં નીચે આઈસ ક્યુબ મૂક્યો છે। હવે તમે અહીં આને હેન્ડ વિસ્કરથી પણ ફેટી શકો છો અને આ રીતે બીટરથી પણ ફેટી શકો છો। હવે 2 થી 5 મિનિટ માટે હું બીટરથી મિક્સરને ફેટી લઈશ। તમે જોઈ શકો છો આપણું જે આ મિક્સર છે એ પ્લફી પણ થવા લાગ્યું છે અને એની ક્વોન્ટિટી પણ વધવા લાગી છે। તમે હેન્ડ વિસ્કરથી આને ફેટશો તો એને થોડો વધારે સમય લાગશે અને આ રીતે ઇલેક્ટ્રિક બીટરથી ફેટશો તો એ 5 થી 7 મિનિટમાં આટલું પ્લફી થઈ જશે। તમે અહીં આપણી આ હોમમેડ મલાઈની જગ્યા પર અમૂલનું કોઈ ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો। હવે અહીં તમે આમાં જો ચોકલેટ ફ્લેવર ન લેવો હોય તો તમે આ મિક્સરને પણ જમાવી અને એનો આઈસ્ક્રીમ બનાવી શકો છો, પરંતુ હું અહીં મિલ્ક કમ્પાઉન્ડને થોડો ઘણો મેલ્ટ કરી અને આમાં 2 ચમચી મોટા એડ કરીશ અને ફરી પાછું એને હું બીટરથી ફેટી લઈશ। જો તમને મારો આ ચોકલેટ આઈસ્ક્રીમનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવમાં જરૂરથી શેર કરજો।
તો હવે અહીં આપણો આ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટેનું મિક્સર એકદમ સરસ વ્યવસ્થિત ફેટાઈને તૈયાર છે. ત્યારે હું એને એક ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશ અને ફ્રીઝરમાં 5 થી 7 કલાક માટે જમાવવા માટે મૂકી દઈશ. તો હવે આ બધા જ મિક્સરને આપણે ડબ્બામાં ટ્રાન્સફર કરી લીધું છે. એનું લીડ બંધ કરી એને હું 5 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશ. 5 થી 7 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ સરસ જામી ગયો છે. હવે ત્યારે આપણે એને એક બાઉલમાં લઈ લેશું. તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ એવો દેખાઈ રહ્યો છે. હવે અહીં આપણો ચોકલેટ આઈસ્ક્રીમ ખાવા માટે તૈયાર છે. મેં અહીં ચોકો ચિપ્સને પણ થોડા સાથે એડ